यो दिव्याक्षरमुक्तजुष्टचरणो नन्तार्कते जो मये धाम्नी ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं वितेनेक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्रीजी महाराजनी जय। योगीजी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। स्वामीनारायण हरि वचनामृत लोया प्रकरणનું 7મું ઇન્દ્રિયો અંતઃકરણને અનુભવ પહોંચ્યાનું સ્વામિનારાયણ હરિ સંવત 1877ના માક્ષર સુધી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા કાચરના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળી પાકનું છોકલું વિરાજમાન હતું તથા ધોળી છીંટીની ડગલી પહેરી હતી અને રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. ઘણી બધી વાતોમાં આવી ગઈ છે પૂર્વે. પછી આગળ શ્રીજી મહારાજે 8 પ્રકારની જે જળ પ્રકૃતિ શ્રી કૃષ્ણ ભગવાને વાત કરી છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, પછી અહંકાર, મન, બુદ્ધિ ને અહંકાર, આ 8 જળ પ્રકૃતિ છે. અને એનાથી જુદી અને એનાથી પર જેના દ્વારા સમગ્ર જગત ધરાઈ રહ્યું છે એવી ચૈતન્ય પ્રકૃતિ. હવે એ ચૈતન્ય પ્રકૃતિ એટલે આપણે અક્ષર બ્રહ્મ અર્થ કર્યો. શેના આધારે? તો મધ્યના 3જા વચનાવળના આધારે. કારણ કે મહારાજે કીધું બ્રહ્મ કેવું છે એ પ્રકૃતિ પુરુષનો પણ આધાર છે. એટલે સમગ્ર જગતનો આધાર એ બ્રહ્મ છે, અક્ષર બ્રહ્મ છે. તો અહીંયા જે શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે જે જીવ ભૂતા મહાભાવો યા ઇદમ ધાર્યતે જગત, જેનાથી જગત ધારી શકાય છે, ધરાય છે એવી જે ચૈતન્ય પ્રકૃતિ એટલે કે અક્ષર બ્રહ્મ, એટલે જળ પ્રકૃતિ, બીજી ચૈતન્ય પ્રકૃતિ એટલે કે અક્ષર બ્રહ્મ જેના દ્વારા સમગ્ર જગત ધરાઈ રહ્યું છે. અને હવે પરબ્રહ્મની વાત કરે છે. તો પરબ્રહ્મ કેવા છે? તો શ્રીજી મહારાજ અહીંયા કહે છે એ વ્યાપક એવી ચૈતન્ય પ્રકૃતિ છે. અને જે પ્રત્યક્ષ ભગવાન છે તે કેવા છે? આ વચનોમાં આપણે આગળ પણ જોયું, વારંવાર શ્રીજી મહારાજે પ્રત્યક્ષ ભગવાન શબ્દ વાપરે છે. એટલે પોતાની જ વાત કરે છે કે પોતે કેવા છે. અને જે પ્રત્યક્ષ ભગવાન છે તે કેવા છે? તો 8 પ્રકારની જે વ્યાપ્ય પ્રકૃતિ અને તેને વિશે વ્યાપક એવી જે ચૈતન્ય પ્રકૃતિ, તે બેયના આધાર છે. આપણે વ્યાપક શબ્દ પણ જોયેલો કે જેમ તપેલી હોય એની અંદર દૂધ ભરેલું હોય તો તપેલી વ્યાપ્ય કહેવાય, અને દૂધ એની અંદર વ્યાપીને રહેલું છે એટલે દૂધ વ્યાપક કહેવાય. આ તો સમજવા માટે બાકી વ્યાપક પદાર્થો તપેલીના અંદરના ભાગની અંદર એ પણ એ વ્યાપેલો હોય, પણ સ્થૂળ સમજાય એના માટે કે તપેલી એ વ્યાપ્ય, એની અંદર દૂધ રહેલું છે. અથવા તો પડીકામાં દૂધ હોય તો પડીકું એ વ્યાપ્ય, એની અંદર દૂધ વ્યાપીને રહેલું છે એટલે વ્યાપક કહેવાય. તો આ જળ પ્રકૃતિ છે એ વ્યાપ્ય છે, અને ચૈતન્ય પ્રકૃતિ એટલે અક્ષર બ્રહ્મ વ્યાપક છે. શેની અંદર? સમગ્ર જળ પ્રકૃતિની અંદર, એટલે સમગ્ર જગતની અંદર એ અક્ષર બ્રહ્મ વ્યાપક છે. તો પરબ્રહ્મ કેવા છે? તો વ્યાપ્ય એવી જે જળ પ્રકૃતિ અને વ્યાપક એવી જે ચૈતન્ય પ્રકૃતિ એટલે કે અક્ષર બ્રહ્મ, એ બેના આધાર છે. એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન કેવા છે? એટલે કે શ્રીજી મહારાજ પોતાની વાત કરે છે કે પોતે સમગ્ર જગતના અને અક્ષર બ્રહ્મના બેના આધાર છે, એટલે બધાથી પર છે. ટૂંકમાં શ્રીજી મહારાજ આપણને એ સમજાવે છે કે બધાથી પર છે. હવે સંકોચ વિકાસ અવસ્થાની વાત જે મહારાજ કરે છે, અને જેમ આકાશ છે પૃથ્વી આદિ 4 તત્વનો આધાર છે, જેમ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ
એ ચારની અંદર આકાશ છે ને એ સર્વેનો આધાર છે, કારણ કે બધું આકાશ જ છે. જો બધું ખેંચી લે આકાશ તત્વ તો બધું કંઈ છે જ નહીં, બધું એક અણુતુલ્ય જ છે. એટલા માટે સર્વેનો આધાર કીધો છે. પ્રથમના 56મા વચનામાં પણ મહારાજે કીધું છે આ. અને પૃથ્વીની જ્યારે સંકોચ અવસ્થા થાય છે તે બેડો આકાશ પણ સંકોચને પામે છે, ને પૃથ્વીની વિકાસ અવસ્થા થાય છે તે બેડી આકાશની પણ વિકાસ અવસ્થા છે. તથા જળ, તેજ અને વાયુની સંકોચ વિકાસ અવસ્થા બેડી આકાશની પણ સંકોચ વિકાસ અવસ્થા છે. અને પૃથ્વી આદિક તત્વની સંકોચ વિકાસ અવસ્થા તે બે આકાશને વિશે થાય છે. હવે મહારાજ પોતે દ્રષ્ટાંત આપતો આવ્યું તેમ એ બે પ્રકૃતિની, એટલે કે વ્યાપ્ય પ્રકૃતિની, વ્યાપક પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા બેડી ભગવાનની પણ સંકોચ વિકાસ અવસ્થા છે. અને એ બેની પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા તે ભગવાનને વિશે છે. હવે દ્રષ્ટાંત સમજાવ્યું મહારાજે, આપણે સમજવા થોડો પ્રયત્ન કરીએ. આકાશનું દ્રષ્ટાંત સમજીએ. આકાશ આમ તો સર્વત્ર વ્યાપક છે, બધા જ તત્વોની અંદર આકાશ રહેલો છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ એ સર્વેની અંદર આકાશ રહેલો છે ને સર્વત્ર વ્યાપક છે. તો હકીકતની અંદર આકાશની સંકોચ વિકાસ અવસ્થા થાય નહીં, કારણ કે જે સર્વત્ર વ્યાપક હોય સંકોચાય કેવી રીતે? બધે જ છે. બધે ન હોય એ સંકોચાય અથવા તો વિકાસને પામે, પણ આકાશ તો સર્વત્ર છે એટલે એની સંકોચ અવસ્થા પણ ના થાય ને વિકાસ અવસ્થા પણ ન થાય. પણ શ્રીજી મહારાજ કે પૃથ્વી, જળ, તેજ, વાયુ એની સંકોચ અવસ્થા થાય એ આકાશની અંદર જ થાય છે. એટલા માટે એ પરંપરાગત આકાશની સંકોચ વિકાસ અવસ્થા કહેવાય. આપણે એક પ્રેક્ટિકલ દ્રષ્ટાંત દ્વારા જોઈશું તો ખબર પડશે. આ સ્થૂળ સમજાવવા માટે છે. જેમાં ફુગ્ગો છે, એ ફુગ્ગો છે અત્યારે ફૂલ્યા વગરનો છે, તેમ છતાં પણ અંદર આકાશ તો છે જ. એ આકાશ છે, પરંતુ જે ફુગ્ગાને ફૂલાવવામાં આવે તો એ શું થશે? એ વિકાસને પામશે. એટલે આ જેમ ફૂલાય, જેમ જેમ ફૂલાવતા જઈએ એમ શું થાય? અંદરનો આકાશ એ વિકાસને પામતો જાય. હકીકતમાં તો આકાશ આ ફુગ્ગાની અંદર પણ છે. આ ફુગ્ગો જે દેખાય છે ને એની અંદર પણ આકાશ જ છે. એટલે સર્વત્ર અને આજુબાજુ પણ આ ફુગ્ગાની આજુબાજુ પણ શું છે? આકાશ જ છે. એટલે આકાશની અંદર જ આ બધી ક્રિયા થાય છે. આ ફુગ્ગાની અંદર જે આકાશ વિકાસને પામ્યો એ પણ આકાશ જે સર્વત્ર વ્યાપક છે એની અંદર જ સંકોચ વિકાસ અવસ્થા થાય છે. પણ આ ફુગ્ગા રૂપી એક આધાર પૃથ્વી કહેવાય, આ પૃથ્વી તત્વ કહેવાય. ફુગ્ગો છે પૃથ્વી તત્વનો જ કહેવાય. આ બધું જે કંઈ દેખાય છે, આ લાકડું, માઇક, આ બધું જે છે એ પૃથ્વી તત્વ કહેવાય. એટલે એના લીધે એનો વિકાસ થયો એટલા માટે આકાશનો વિકાસ કહેવાય છે. હકીકતમાં નથી. હકીકતમાં તો આકાશ હતો જ, એ અંદરે હતો, બહારે હતો, અને આ ફુગ્ગાના કણે કણની અંદર પણ આકાશ છે જ. એટલે એની કંઈ સંકોચ વિકાસ અવસ્થા નથી. પણ એક ફુગ્ગાને આધારે આપણે કહી શકીએ કે આકાશનો વિકાસ થયો અને આકાશનો સંકોચ થયો. એવી રીતે શ્રીજી મહારાજ કહે છે કે પૃથ્વી, જળ, તેજ, વાયુ એની સંકોચ અવસ્થા અને એની વિકાસ અવસ્થાના આધારે આકાશની સંકોચ વિકાસ અવસ્થા કહેવાય છે. બાકી તો એ સર્વત્ર વ્યાપક છે. એવી રીતે શ્રીજી મહારાજ કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એ સમગ્ર વિશ્વની અંદર વ્યાપક છે. એ જળ પ્રકૃતિ, ચૈતન્ય પ્રકૃતિ, જીવો, ઈશ્વરો બધાની અંદર એ વ્યાપીને એ ભગવાન રહેલા છે, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ રહેલા છે. એટલા માટે જે કંઈ સંકોચ વિકાસ અવસ્થા થાય છે એ પરબ્રહ્મની અંદર જ થાય છે. એટલા માટે એની સંકોચ વિકાસ અવસ્થાના આધારે પરબ્રહ્મની સંકોચ વિકાસ અવસ્થા કહેવાય, પરંતુ હકીકતની અંદર તો નથી. એ પરંપરાગત એ કહેવામાં આવે છે એવું શ્રીજી મહારાજ પોતે સમજાવે છે. એવી રીતે અક્ષરબ્રહ્મનું પણ છે, પણ અહીંયા પરબ્રહ્મનું પ્રકરણ ચાલે છે. અક્ષરબ્રહ્મ પણ સર્વત્ર વ્યાપક છે, એટલે એની પણ હકીકતની અંદર તો સંકોચ વિકાસ અવસ્થા નથી. પણ આ બધા સમગ્ર જગતની સંકોચ અને વિકાસ અવસ્થા પ્રલય થાય ત્યારે એક પરમાણુરૂપ થઈ જાય છે. શ્રીજી મહારાજે કીધું સમગ્ર બ્રહ્માંડ, અનંતકોટી બ્રહ્માંડ એ પરમાણુરૂપ થઈ જાય છે અને એમાંથી પછી પાછો વિકાસ થાય. હવે પરમાણુરૂપ હતા ત્યારે એની અંદર પણ અક્ષરબ્રહ્મ, પરબ્રહ્મ તો હતા જ, અને પછી જેમ જેમ વિકાસ થતો જાય એની અંદર પણ અક્ષરબ્રહ્મ, પરબ્રહ્મ તો રહેલા જ છે. એટલે આપણને એના આધારે એમની સંકોચ વિકાસ અવસ્થા દેખાય, પરંતુ હકીકતની અંદર તો વાસ્તવિક સંકોચ વિકાસ અવસ્થા અક્ષરબ્રહ્મ, પરબ્રહ્મની નથી. એ તો સર્વત્ર વ્યાપક જ છે. પણ આ પૃથ્વી, જળ, તેજ, વાયુ એ બધાના આધારે આપણને સંકોચ વિકાસ અવસ્થા અનુભવાય છે. એ બે પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા બેડી ભગવાનની પણ સંકોચ વિકાસ અવસ્થા છે, ને બે પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા તે ભગવાનને વિશે છે. જેમ આ ફુગ્ગાની સંકોચ વિકાસ અવસ્થા આકાશની અંદર જ થઈને
એમ મહારાજ કે જે આ બધી સંકોચ વિકાસ અવસ્થા પૃથ્વી જળ તેજ વાયુ બધાની જે કે સંકોચ વિકાસ અવસ્થા થાય છે એ પરબ્રહ્મની અંદર જ થાય છે, કારણ કે પરબ્રહ્મ સર્વત્ર વ્યાપક છે, અક્ષર બ્રહ્મની અંદર પણ વ્યાપક છે. એટલા માટે એ ભગવાન સર્વત્ર વ્યાપક છે એની શ્રીજી મહારાજ હવે એક પછી એક એ શ્રુતિઓ એ આપણને સમજાવે છે. ત્યાં શ્રુતિઓ છે અંતઃ પ્રવિષ્ટ શાસ્તા જનાનામ સર્વાત્મા, કે ભગવાન કેવા છે તો અંતઃ પ્રવિષ્ટ અંતરમાં પ્રવેશ કરીને શાસ્તા એટલે શાસન કરે છે, જનાનામ સર્વાત્મા ભગવાન સર્વના આત્મા છે, સર્વના આત્મા છે એટલે કે સર્વની અંદર રહેલા છે, સર્વની અંદર વ્યાપક છે. પણ ઘણી વખતે વ્યાપક હોય અંતર્યામી હોય પણ શાસન ન કરી શકે, નિયમન ન કરી શકે. એટલા માટે નવા જે આપણે શ્રીજી મહારાજનો શ્લોક લખ્યો છે ને અમે પહેલો શબ્દ અંતર્યામી લખ્યો છે. એનો અર્થ આપણને સમજાયેલો કે અંતર્યામી છે પણ સાથે બધાનું નિયમન પણ કરે છે. ઘણી વખતે બીજાના મનની અંદર પ્રવેશ કરવો, બીજામાં પ્રવેશ કરવો ને એ પણ એક જાતની સિદ્ધિ છે. જેમ શંકરાચાર્ય હતા, એમણે પોતે શૃંગાર રસની વાત સાંભળવા માટે પંચાળનો ચોથા વચનામાં આવશે, એણે રાજાના દેહમાં પ્રવેશ કર્યો. રાજા તો મરી ગયો હતો, છતાં પણ એના દેહની અંદર પ્રવેશ કર્યો. એટલે બીજાના દેહમાં કે બીજાના મનની અંદર પ્રવેશ કરવો એક સિદ્ધિ છે. જેમ સુલભા હતી, એણે જનકના મનની અંદર પ્રવેશ કર્યો. પછી જનક રાજાએ કીધું કે તું મારા મનને લોભાવા કરે છે, પણ હું લોભાવું એમ છું નહીં, મારા ગુરુ થકી એવું જ્ઞાન સિદ્ધ કર્યું છે. પણ એ સુલભા જેવી સંન્યાસીની પણ બીજાના મનની અંદર પ્રવેશ કરી શકતી. એટલે બીજાના મનમાં પ્રવેશ કરવું અંતર્યામીપણું એથી આગળ છે. એનું નિયમન કરવું, એ નિયમન કરવું મુશ્કેલ છે. એ તો અક્ષર બ્રહ્મ ને પરબ્રહ્મ બે જ એક સાથે બધાના અંતરની અંદર પ્રવેશ કરીને રહેલા છે અને સાથે બધાનું નિયમન પણ કરે છે. એટલા માટે લખે છે કે અહીંયા અંતઃ પ્રવિષ્ટ શાસ્તા જનાનામ એ સર્વાત્મા આ જે મહારાજે શ્રુતિ કીધી, આ જે શ્રુતિ છે એ તૈત્તરીય આરણ્યકની આ શ્રુતિ છે. અને ત્યાર પછી છે યસ્ય અક્ષરમ શરીરમ એષ સર્વભૂત અંતરાત્મા અપહત પાપમાં દિવ્યો દેવ એકો નારાયણ. આ જે શ્રુતિ છે એ પણ યસ્ય અક્ષરમ શરીરમ અને આખી જે આવી એષ સર્વભૂત અંતરાત્મા અપહત પાપમાં દિવ્યો દેવ એકો નારાયણ એ સુબાલોપનિષદ એની આ શ્રુતિ છે. એમાં યસ્ય અક્ષરમ શરીરમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કેવા છે, અક્ષર બ્રહ્મ પણ જેનું શરીર છે. પ્રથમના 64માં વચનાવળમાં ખૂબ વિસ્તારથી આનું આપણે અર્થ જોયેલા છે કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું આત્માને અક્ષર બે શરીર કેવી રીતે છે. તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એની અંદર પણ વ્યાપીને રહેલા છે અક્ષર બ્રહ્મમાં, અને આત્મામાં પણ વ્યાપીને રહેલા છે અને એનું પણ નિયમન કરે છે. અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આગળ આત્માને અક્ષર એ તો અસમર્થ છે અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તો અતિશય સમર્થ છે. એટલા માટે એનું શરીર છે. પછી કહે છે કે એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એનું અક્ષર પણ શરીર છે. અને પાછા કેવા છે, એષ એ પરબ્રહ્મ સર્વભૂત અંતરાત્મા બધાના જીવ પ્રાણી માત્રના આત્મા છે, એટલે કે બધાની અંદર વ્યાપીને રહેલા છે. અને અપહત પાપમાં, અપહત એટલે કે દૂર થઈ ગયા છે દુર્ગુણો જેના, એટલે કે નિષ્પાપ નિર્દોષ છે ભગવાન. અને એવા દિવ્ય છે, દેવ દિવ્ય દેવ એવા એક નારાયણ એક ભગવાન નારાયણ છે એ બધાની અંદર એ રહેલા છે અને બધાનું નિયમન એ કરે છે. યસ્ય આત્મા શરીરમ ય આત્માનમ અંતરો યમયતિ સતે આત્મા અંતર્યામી અમૃત. આ પણ એ બૃહદારણ્યક ઉપનિષદ એની માધ્યમ શાખા એનો આ મંત્ર છે. ત્રીજો જે અધ્યાય છે એનું 7મું બ્રાહ્મણ અને એનો આ 30મો મંત્ર છે. એની અંદર પણ આ જ વાત કરે છે કે ભગવાન એ આત્મા ભગવાનનું શરીર છે, જે પરમાત્માનું જીવાત્મા શરીર છે. અને પરમાત્મા એ જીવાત્માના અંતરની અંદર પણ પ્રવેશ કરીને નિયમન કરે છે. અને એ અંતર્યામી અમૃત આત્મા છે, અર્થાત એ સર્વ ઉપાધિ થકી રહિત છે, અમૃતમય પરમાત્મા છે. યસ્ય પૃથ્વી શરીરમ ય પૃથ્વીમ અંતરો યમયતિ સતે આત્મા અંતર્યામી અમૃત. આ પણ બૃહદારણ્યક ઉપનિષદ એનો આ ત્રીજા અધ્યાયનો એ 7મો બ્રાહ્મણ એનો ત્રીજો મંત્ર છે. એમાં આખું વિસ્તારથી પ્રકરણ કહે છે કે ભગવાન કેવા છે. ભગવાનનું શરીર પૃથ્વી ભગવાનનું શરીર છે, જળ ભગવાનનું શરીર છે, તેજ ભગવાનનું શરીર છે,
આ વાયુ ભગવાનનું શરીર છે, એમ કરીને એક પછી એક બધી વાત એ આગળ જણાવતા જ જાય છે. એટલે કે ભગવાન એ સર્વત્ર વ્યાપક છે. જેમ આપણું શરીર અને આપણા શરીર એટલે આત્મા, આપણો આત્મા આપણા શરીરની અંદર વ્યાપેલો છે જ્ઞાન શક્તિએ કરીને, ભગવાન પણ એક જગ્યાએ રહ્યા થકા, જેમ આપણો આત્મા હૃદયની અંદર રહેલો એક હોવા છતાં સર્વત્ર શરીરની અંદર વ્યાપક છે, એમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં રહ્યા થકા સમગ્ર અનંતકોટી બ્રહ્માંડની અંદર પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ બધા સમગ્ર વિશ્વની અંદર એ વ્યાપીને રહેલા છે અને બધાનું નિયમન કરે છે. એ મૂર્તો અહીંયા શ્રીજી મહારાજ સમજાવે છે. એટલે ટૂંકમાં ભગવાન સર્વત્ર વ્યાપક છે, સર્વના નિયામક છે, અક્ષરના પણ એ પોતે નિયામક છે ને અક્ષરથી પણ પર છે, સ્વતંત્ર છે, અતિ સમર્થ છે. એ વાત મહારાજ આ મંત્રો દ્વારા સમજાવે છે. ઇત્યાદિ શ્રુતિઓ છે. તથા અન્નમય બ્રહ્મ કયો છે, મનોમય બ્રહ્મ કયો છે, વિજ્ઞાનમય બ્રહ્મ કયો છે, આનંદમય બ્રહ્મ કયો છે, ઇત્યાદિ ઘણી પ્રકારની બ્રહ્મ વિદ્યા કહી છે. તેનું શું તાત્પર્ય છે? હવે મહારાજ પોતે આ પણ ઉપનિષદની અંદર તૈત્તરીય ઉપનિષદ, એ તૈત્તરીય ઉપનિષદની અંદર પણ આ ભૃગુવલ્લી, એ ભૃગુવલ્લીના આ બધા મંત્રો છે. અન્નમ બ્રહ્મ, પછી પ્રાણો બ્રહ્મ, મનો બ્રહ્મ ઇતિ વ્યજાનાત, વિજ્ઞાનમ બ્રહ્મ ઇતિ વ્યજાનાત, આનંદો બ્રહ્મ ઇતિ વ્યજાનાત. એ તૈત્તરીય ઉપનિષદની આ ભૃગુવલ્લી, એનો બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અનુવાક, એના આ પહેલાં જ મંત્ર છે. એની અંદર એ સમજાવે છે મૂર્તો અન્નમ બ્રહ્મ એટલે કે અન્નમાંથી બનેલું શરીર, એ શરીરનું પણ ભગવાન નિયમન કરે છે. શરીરની અંદર પણ ભગવાન રહેલા છે, એના પણ આત્મા છે, શરીરના પણ આત્મા ભગવાન છે. મનોમય બ્રહ્મ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એના પણ આત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. વિજ્ઞાનમય બ્રહ્મ એટલે કે વિજ્ઞાનમય એવા જે, એટલે કે જીવો ને ઈશ્વરો, એ જ્ઞાનમય છે. આપણા જીવ, આપણો આત્મા એ જ્ઞાનમય છે અને ઈશ્વરો એનો આત્મા પણ જ્ઞાનમય છે. એટલા માટે વિજ્ઞાનમય બ્રહ્મ કીધો. એના પણ આત્મા, આત્માના પણ આત્મા એ પરમાત્મા આપણે કહીએ છીએ, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. આનંદમય બ્રહ્મ એ છેલ્લે પછી વાત કરે છે. એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કેવા છે કે આનંદમય છે, આનંદમય સ્વરૂપ એમનું છે, આનંદ લક્ષણો આત્મા એવું પણ કહેવામાં આવે છે. અને પરબ્રહ્મ માટે સચ્ચિદાનંદમ, સચ્ચિદાનંદ બ્રહ્મ કહીએ છીએ ને, સત, ચિદ અને આનંદમય એ પરબ્રહ્મનું સ્વરૂપ છે. એટલા માટે આનંદમય બ્રહ્મ કહેવામાં આવે છે. યોગીજી મહારાજે આનું વિશિષ્ટ લાક્ષણિક પોતાના મૌલિક અર્થ સાથે એ નિરૂપણ કરેલું છે. ચોથા ભાગની અંદર વાત આવે છે. અન્નમય બ્રહ્મ એટલે શું? પહેલાં અન્નમય બ્રહ્મ આવે છે ને, તો કે અન્નમય બ્રહ્મ એટલે શું? તો કે મોટા પુરુષના સંબંધે તેમની પ્રસાદીનું દિવ્ય સુખ મળે એ અન્નમય બ્રહ્મ. ભગવાનની સંતની પ્રસાદી મળે આપણને એ અન્નમય બ્રહ્મ. પછી મનોમય બ્રહ્મ આવે છે. તો મનોમય બ્રહ્મ શું? યોગીજી મહારાજ કે દિવ્ય ભાવ, સુરત ભાવ મનમાં રહે, મનમાં આનંદ પામતા રહીએ અને શાંત વાતાવરણ રહે તે મનોમય બ્રહ્મ. આવું યોગીજી મહારાજે પોતે કીધું. પછી વિજ્ઞાનમય બ્રહ્મ એટલે શું? યોગીજી મહારાજ કે મોટા પુરુષની વાતોની ગોષ્ઠી કરવી અને તે સાંભળીએ એટલે આનંદ થાય તે વિજ્ઞાનમય બ્રહ્મ. એટલે સત્પુરુષની વાતોની ગોષ્ઠી કરવી અને એની સાંભળવી એ વિજ્ઞાનમય બ્રહ્મ. પછી આનંદમય બ્રહ્મ એની વાત કરે છે. ભગવાનને સંત સાથે આનંદ કરતા હોય તે આનંદમય બ્રહ્મ કહેવાય. ભગવાનને સંત આપણે આનંદ કરતા હોઈએ એ આનંદમય બ્રહ્મ. અને બીજો એક અર્થ કર્યો આનંદમય બ્રહ્મ એટલે શું? સંબંધનો મહિમા સમજીને વર્તીએ એટલે આનંદમય બ્રહ્મ. સંબંધનો મહિમા સમજીએ તો શ્રીજી મહારાજે આમ તો લખેલું પણ છે કે ભગવાનને બચતા સર્વે હરિજનો દિવ્ય છે. આ મર્મની વાત જે કોઈ જાણે, ધારે, વિચારે તે જગ જીતી જાય છે. આઠે પોર તેનો આનંદ ટળતો નથી. એટલે 24 કલાક આનંદની અંદર થઈ જઈએ. એટલા માટે યોગીજી મહારાજ કે સંબંધનો મહિમા સમજીને વર્તીએ તે આનંદમય બ્રહ્મ. આવું ચોથા ભાગની અંદર 61મા પાના ઉપર ને 169મા પાના ઉપર યોગીજી મહારાજે આ બધી વાત એ આપણને સમજાવી છે. પણ મૂળ તો અહીંયા શ્રીજી મહારાજ આ તૈત્તરીય ઉપનિષદનું ભૃગુવલ્લીના આ અનુવાકના બધા મંત્રો છે. પણ એની અંદર પણ આ અંતે આખા પ્રકરણની અંદર જોઈએ તો એ જ સમજાવે છે કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ બધાની અંદર રહેલા છે, બધાનું નિયમન પોતે કરે છે અને સર્વત્ર વ્યાપક એ છે એવી વાત કરેલી છે. ઇત્યાદિ ઘણી પ્રકારની બ્રહ્મ વિદ્યા કહી છે. તેનું શું તાત્પર્ય છે? જે ભગવાન સર્વના કારણ છે, સર્વના આધાર છે. બસ આ જ સમજાવ્યું છે કે સર્વના કારણ છે અને સર્વના આધાર છે.
માટે એ સર્વેને બ્રહ્મ કયા છે, કારણ કે બ્રહ્મનો સંબંધ છે એટલા માટે બ્રહ્મ કયા છે. બ્રહ્મ સર્વત્ર વ્યાપક છે એટલા માટે બ્રહ્મ કયા છે. તો એ મહાન સાહેબ મહારાજ આપણને સમજાવે છે કે આ બધા હરિભક્તો, સંતો હરિભક્તો બધા સંબંધે કરીને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો સંબંધ થયો છે એટલા માટે સંબંધે કરીને બધા દિવ્ય છે. આ જો સમજાઈ જાય, મહારાજ એ જ વાત સમજાવે કે ભગવાનનો સંબંધ બધાની અંદર એ રહેલો છે. માટે સર્વેને બ્રહ્મ કયા છે, પણ એ સર્વે શરીર છે અને એ સર્વેના શરીર રીતે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ પુરુષોત્તમ છે. એ કે બધા શરીર છે અને ભગવાન પોતે શરીરી એટલે કે નિયામક છે. આપણો શરીર એટલે આપણો આત્મા આપણા શરીરનો શું કહેવાય? નિયામક કહેવાય. એમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આપણા આત્માના, અક્ષર બ્રહ્મના અને સમગ્ર જગતના શરીરી છે. એટલે કે બધાના નિયામક એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. અને એ કેવા છે? મહારાજ કહે છે કે પ્રત્યક્ષ પુરુષોત્તમ છે. હજુ પણ આગળ સ્પષ્ટતાથી મહારાજ વાત કરશે. તે ભગવાનને વિશે જળ ચૈતન્ય રૂપ જે બે પ્રકૃતિ તે સંકોચ વિકાસ અવસ્થાએ કરીને પોતાના કાર્ય સહિત સુખે કરીને રહી છે. અને સર્વેને વિશે ભગવાન જે તે અંતર્યામી રૂપે કારણપણે કરીને રહ્યા છે. મહારાજ કહે છે કે ભગવાન કેવા છે? તો સર્વત્ર વ્યાપક છે. એટલે સમગ્ર આ જળ ચૈતન્ય પ્રકૃતિ કોની અંદર રહેલી છે? ભગવાનની અંદર રહેલી છે. અને ભગવાન પણ એ સર્વેની અંદર રહેલા છે. એટલે સમગ્ર પ્રકૃતિ એ પણ ભગવાનની અંદર રહેલી છે અને ભગવાન પણ સમગ્ર સૃષ્ટિની અંદર રહેલા છે. એવું મહારાજ પોતે વાત કરીને છેલ્લે એક કારણ મહારાજ પોતે એકદમ અદ્ભુત વાક્ય હવે જણાવે છે આપણને. અને જળ ચૈતન્ય રૂપ જે બે પ્રકૃતિ તે સંકોચ વિકાસ અવસ્થાએ કરીને પોતાના કાર્ય સહિત સુખે કરીને રહી છે. અને એ સર્વેને વિશે ભગવાન જે તે અંતર્યામી રૂપે કારણપણે કરીને રહ્યા છે. અને તે જ ભગવાન આ પ્રત્યક્ષ પ્રમાણ છે. ફરી જો ફેરવીને વાત કરે, તે જ ભગવાન આ પ્રત્યક્ષ પ્રમાણ છે. બસ સમજીને આટલું જ સમજાવવાનું છે. એવી રીતે મહિમાએ સહિત જે ભગવાનને જાણે ને દેખે, જાણે પણ ખરો ને દેખે, તેને પરિપૂર્ણ જ્ઞાન કહીએ. જ્ઞાન શબ્દથી આ વચનાવળની શરૂઆત થયેલી કે જ્ઞાનનો અર્થ શું કરવો? કે જ્ઞાને કરીને મુક્તિ છે એવું શાસ્ત્રમાં તો લખ્યું છે કે ઋતે જ્ઞાન ન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ નથી. અને તમે એવા વિદિત્વ અતિમૃત્યુ મેથી નાન્ય બંધા વિદ્યતે નાય, પણ ભગવાનને જાણીને જ મુક્તિ થાય છે, સિવાય બીજો કોઈ માર્ગ નથી. તો જ્ઞાન કોને કહેવાય એની શરૂઆત કરતી એનો યથાર્થ ઉત્તર અહીંયા આવ્યો. કેવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન, આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનને એટલે કે શ્રીજી મહારાજને વર્તમાન કાળે એ શ્રીજી મહારાજ આપણને મોહન સાંઈ મહારાજ દ્વારા રહ્યા છે. તો એમને જાણવા યથાર્થપણે મહિમાએ સહિત ભગવાનને એવી રીતે જાણવાને દેખવું કે ભગવાનની અંદર આવી રીતે અનંતકોટી બ્રહ્માંડ, એ અનંતકોટી બ્રહ્માંડની અંદર વ્યાપીને રહેલા છે અને અનંતકોટી બ્રહ્માંડની અંદર રહેલા છે. અને એક રૂવાણાની અંદર આપણે કહીએ છીએ ને, અક્ષર બ્રહ્મના એક રૂવાણાની અંદર અનંતકોટી બ્રહ્માંડ આવી ગયા અને અક્ષર બ્રહ્મ અનંતકોટી બ્રહ્માંડની અંદર પણ વ્યાપીને રહેલા છે. તો એવી રીતે મહિમાએ સહિત યથાર્થ જાણવું ને દેખવું પણ મહારાજે લખ્યું. એને મહારાજ કહે છે પરિપૂર્ણ જ્ઞાન કે એટલે મૂળ તો પ્રત્યક્ષનો મહિમા સમજવો. જેટલો પ્રત્યક્ષનો વધારે ને વધારે મહિમા સમજાય, આપણે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો મહિમા યથાર્થ કેવા જાણવા માટે સમર્થ જ નથી. કારણ કે આ બધી જે વાત કરીને એ તો અક્ષર બ્રહ્મમાં લાગુ પડે છે. અક્ષર બ્રહ્મ અનંતકોટી બ્રહ્માંડમાં વ્યાપીને રહેલા છે અને અનંતકોટી બ્રહ્માંડ એ અક્ષરના એક રૂવાણાની અંદર ઉડતા ફરે છે. તો અક્ષર બ્રહ્મનો આટલો બધો મહિમા છે, તો અક્ષર બ્રહ્મ કરતાં તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનંત ગણા પર છે. તો ક્યાં એનો મહિમા આપણે સમજી શકીએ, જાણી શકીએ એમ છીએ? તો અક્ષરનો મહિમા સમજીએ ને તો જ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો યથાર્થ મહિમા સમજાય. બાકી તો સમજાય એવો છે જ નહીં. જેમ કે બે હીરા હોય, અત્યારે કોઈનું હીરો છે એ કિંમતીમાં કિંમતી હીરો કહેવાય છે. કોઈનું હીરાની કિંમત કંઈ ગણી શકાય એવી નથી, કંઈ કહી શકાય એવી નથી. તો બીજો હીરો હવે એના કરતાં પણ અનંત ગણો કિંમતી હીરો મળે તો એનો મહિમા શું કહેવો? એનો મહિમા કહેવાય જ નહીં. બે આ કોઈનું હીરાથી પણ અનંત ગણો પર છે એટલું જ કહેવાય. પણ જે કોઈનું હીરાનો મહિમા જાણતો હોય ને એને પહેલાંનો મહિમા વધારે સમજાય. હવે જેને MBBS શું એ જ ખબર ન હોય અને કહેવામાં આવે કે ભાઈ આ MBBS છે અને કહેવામાં આવે કે ભાઈ આ MD છે અથવા તો MS છે, એ કહેવામાં આવે તો અભણ હોય ને તો શું લાગે? MBBS 4 અક્ષર લાગેલા છે એટલે આ મોટા છે. આમાં તો MD 2 જ અક્ષર છે અથવા તો MS 2 જ અક્ષર છે. પણ હવે MBBS એમાં બધી વચ્ચેથી 2 B કાઢીને ખાલી MS રાખવા માટે કેટલું દમ નીકળી જાય છે ને.
કેટલો દાખલો કરવો પડે છે, ત્યારે 2 અક્ષર વચ્ચેનો નીકળે છે. પણ જેને ખબર ન હોય તો શું સમજે, MBBS મોટા છે. પણ જેને MBBSનો મહિમા હોય ને ખબર પડે કે MBBS કરતાં MS મોટા, અને એમાં પણ MD અથવા FRCS, અને એના કરતાં પણ કોઈ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ હોય, સર્જન જ કહેવાય, એ પણ MS જ કહેવાય, પણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરે છે એ પેલો MS હોય ને એને સમજાય કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એટલે શું, હું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરું છું કે બીજું કરું છું, એમાં કેટલું આપણને ધ્યાન રાખવું પડે છે, અને કેટલું બધું મહેનત કરી તારે આટલું થવાય છે. તો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાવાળો ડૉક્ટર તો કેટલો મહાન કહેવાય, એને મહિમા સમજાય. એમ અક્ષર બ્રહ્મનો જો મહિમા સમજાય તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો યથાર્થ મહિમા એ આપણને સમજાય છે. એ અક્ષર બ્રહ્મના મહિમા વિના પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજાતો નથી. અને એ મહિમા પણ આપણે પ્રત્યક્ષ ભગવાનનો જાણવાનો છે. પરોક્ષપણે તો આખી દુનિયા જાણે છે મહિમા, પરોક્ષપણે તો ભગવાન સર્વત્ર વ્યાપક છે, બધા બોલે જ છે ને. ભગવાન અક્ષરધામમાં રહ્યા છે, ગોલોકમાં રહ્યા છે, વૈકુંઠમાં, જે ભગવાનને જે માનતા હોય એ માને છે કે ભગવાન ગોલોકમાં રહ્યા છે, વૈકુંઠમાં રહ્યા છે. આપણે બોલીએ કે અક્ષરધામમાં રહ્યા છે, અને ભગવાન સર્વત્ર વ્યાપક છે, ભગવાન કણ કણમાં રહેલા છે, અને બધે રજે રજનું બધું જાણે છે, આ બધું બોલીએ છીએ. પણ એ જ આ પ્રત્યક્ષ ભગવાન છે એ સમજવું શ્રીજી મહારાજના વખતમાં, શ્રીજી મહારાજને સમજવા, વર્તમાન કાળે મોહનસિંહ મહારાજને સમજવા કે એમના દ્વારા શ્રીજી મહારાજ પ્રગટ છે. એટલે જે કંઈ આ બધો મહિમા કહેવામાં આવે છે એ એમનો મહિમા છે. આ સમજવું એ મહારાજ કે એને પરિપૂર્ણ જ્ઞાન કહીએ. પ્રત્યક્ષ ભગવાનને જાણે તો જ એ પરિપૂર્ણ જ્ઞાની કહેવાય, એ વાત કરે છે. હવે મુક્તાન સમય આગળ પછી જે પ્રશ્ન પૂછે છે કે આવું દેખાતું ન હોય તો શું થાય, એ પ્રશ્ન એ આપણા માટે પૂછે છે. એમ સમજવાનું બધા માટે પૂછે છે કે આવી રીતે ભગવાનને જાણતા હોઈએ, પણ મહારાજ તો શું કહે છે કે એવી રીતે મહિમા સહિત ભગવાનને જાણે અને દેખે. એટલે કે અનંત કોટી બ્રહ્માંડ એમના રૂવાડે ઉડતા ફરે છે, અને અનંત કોટી બ્રહ્માંડમાં એ પોતે વ્યાપક છે એવું જાણવાનું પણ ખરું, દેખવાનું પણ ખરું, તે પરિપૂર્ણ જ્ઞાન કહેવાય. તો દેખાતું ન હોય તો શું દશા થાય, શું થાય, એ મહારાજને પ્રશ્ન પૂછે છે. આપણે આગળ ઉપર જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.